અદાણી કંપની વાળાના જે બધા સરકાર ને જે સરકારી ઓફિસરો ને જે આ બધા અધિકારીઓ રહ્યા ને, આ જે નેતાઓ રહ્યા ને, આ બધા 24 કલાક એસી માં બેહવા વાળા છે સાહેબ. આને કોઈ ખબર ન પડે કે ખેડૂત શું કહેવાય, ખેતી કરતો હોય ખેડૂત શું કહેવાય, એમાં કઈ રીતે એને ઉપજ લેતો હોય, ત્યાં લોકોને ન ખબર હોય. અને ખેડૂત પોતાની જમીનનો હક ધરાવે છે, પોતે માલિક છે, અને 24 કલાક ક્યારેક ખાલી 1 કલાક પાણી વાળવા જાય ને, કપા બપા વાવીને પાણી વાળવા જાય તો ખબર પડે ખેતી કેમ થાય. ઓફિસમાં એસી ઓફિસમાં બેઠા બેઠા એને નિર્ણય લેવા છે અને ઓર્ડર કરવા છે. તો કોઈ ખેડૂત નાખી દેવાનો નથી. આ દેશનો ખેડૂત કોઈ નાખી દેવાનો નથી. અને એવી કોઈ અદાણી શું પણ એવો કોઈ પણ કંપની નો માલિક એવો કોઈ લોટકો માણા નથી કે ખેડૂતની જમીનમાં હક કરી શકે કે કોઈ પણ પોતાની હક ધરાવી શકે, અન્ય છાપા પીટ કરી શકે. એટલે તો મારે આ દેશના ખેડૂતને એટલું કહેવાનું, એટલી તો તાકાત હોવી જોઈએ. એકમાં તાકાત ન હોય તો આ દેશના ખેડૂતો બધા એકત્રિત થાવ અને પોતાની તાકાત બતાવો. તો અદાણી કંપની વાળા ખેડૂતોની જમીનમાં ઘૂસી જતા હોય ને, અને એના ભાવમાં જ વળતર કદાચ દેતા હોય કે ન દેતા હોય, એના વીજ કંપનીના થાંભલા ઉભા કરતા હોય, તો એને ખેડૂતની પરમિશન લેવી પડે કે ન લેવી પડે ભાઈ? બિલકુલ લેવી પડે. તમારી જગ્યા હોય ને ત્યાં ક્યાંક તમારા હદમાંથી ક્યાંક દારૂ પકડાય ને તો તમારો, પોલીસ આવે ને એટલે એમ કે આ તમારી જગ્યામાં પકડાય તમારો. પણ એ જ આપણી જગ્યામાંથી ક્યાંય માયા નીકળી હોય કે ખજાનો નીકળ્યો હોય તો એમાં સરકારે એમ કીધું એમાં હક અમારો. સીલ લાગી જાય ફરતો સીલ લાગી જાય, કેમ કે એ હક અમારો. પણ આપણી જગ્યામાં કઈ બીજું બિનકાયદેસર નીકળ્યું હોય ને તો એ કીધે એ હક તમારો. તો અત્યારે હાલ ખેડૂત મિત્રોનો મરવાનો વારો આવ્યો છે, કારણ કે જે રીતે ખેડૂતો અત્યારે ખુલ્લા મેદાનની અંદર છે, જે અદાણી કંપની છે એ થાંભલાઓ ખેતરની અંદર નાખી રહ્યા છે, અને ત્યારબાદ અત્યારે ગુજરાતના ખેડૂતો ખુલ્લેઆમ ગાંધીનગર ખાતે આંદોલન કરીને પણ ગયા હતા, પરંતુ આંદોલન પણ પાછું વળવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂત માટે દિલીપભાઈ ખાસર શું કહે છે, સૌપ્રથમ આપણે દિલીપભાઈ ખાસર પાસેથી જાણીએ. કારણ કે જે રીતે અદાણી કંપની અત્યારે જે થાંભલાઓ નાખી રહ્યા છે, ત્યારબાદ ખેડૂતોને સરખો વળતર પણ નથી મળી રહ્યું, અને જે જમીન રોકાય છે એ અલગ છે. તો દિલીપભાઈ ખાસર, તમારે શું કેવું છે મુદ્દાને લઈને? એ મુદ્દામાં તો નિલેશભાઈ મારું એટલું કહેવાનું કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ભાઈ. બિલકુલ. અદાણી કંપનીની વાત કરો તો એની ખુદની અદાણીની જે કંપની રહી ભાઈ, એની અંદર કોઈ પણ વ્યક્તિને ધારો કે આપણે જ એન્ટર થવું હોય તો શું કરવું પડે? એની પરમિશન લેવી પડે ને? બિલકુલ લેવી પડે. એની ખુદની કંપની, ખાલી એકની કંપની છે, એમાં એન્ટર આપણે થવું પડે તો આપણે એની પરમિશન લેવી પડે. કેમ કે એની માલિકી છે, બરોબર? તો અદાણી કંપની વાળા ખેડૂતોની જમીનમાં ઘૂસી જતા હોય ને, અને એના ભાવમાં જ વળતર કદાચ દેતા હોય કે ન દેતા હોય, અને એના જ ખેતરમાં એના વીજ કંપનીના થાંભલા ઉભા કરતા હોય, તો એને ખેડૂતની પરમિશન લેવી પડે કે ન લેવી પડે ભાઈ? બિલકુલ લેવી પડે. લેવી પડે ને. તો મારે આ તો અદાણીની કંપનીની વાત છે. કોઈ પણ ખાનગી ઓફિસ હોય કે ખાનગી કોઈ મિલકત હોય, ત્યાં તમારે જવું પડે ને તો એની માલિક, એનો જે માલિક હોય ને એની પરમિશન લેવી પડે ભાઈ. બિલકુલ લેવી પડે. આ તો ખેડૂત છે, જેના બાપ દાદાએ તાઈટ તડકો અને બધું વેઠીને જે જમીન રાખી છે, પોતાના પેટે પાટા બાંધીને ભાઈ, ખાવા ન હોય ને તો 1 ટકનું ખાતા હતા, અને પોતાની જમીન પોતાના બાળ બચાવવા માટે રાખી છે. દીકરાઓ જે પોતાનું સંતાન હોય ને, સંતાન એની ઘોડે ખેડૂતોએ પોતાની જમીનને રાખતા હોય છે. 100%. અને એ જમીનો અત્યારે કોઈ બહાર, અત્યારે અદાણી જેવી કંપનીઓ આવી અને એમાં જો ઘૂસી જતી હોય અને જો હક ધરાવતી હોય, તો આ તો અન્યાય છે ને ખેડૂત સાથે. હર્ષ સંઘવી સાહેબના ઘણા વિડીયો આવતા હોય કે આને આ ક્રાઇમ કર્યું, આને આ ક્રાઇમ કર્યું, બરોબર, આનું આ એક્શન લેવામાં આવ્યું. અત્યારે ત્યાં તમે ગમે ત્યાં જુઓ, અહીંયા ડિમોલેશન થતા હોય છે, બરોબર. અને જે ખરાબાની જમીનમાં જે માણસોએ મકાન બનાવ્યા હોય, જે પાડવામાં આવે છે ભાઈ, એ કોઈ પૈસા વાળા માણસો નથી હોતા, એ ગરીબો હોય છે. માંડ કરીને એને જ્યાં જગ્યા મળી ત્યાં એને મકાન બનાવ્યું. તો અત્યારે આ બધું જે કાર્યવાહી કરવામાં આવી છે, તો આમાં પીલાય છે તો ગરીબ માણસો જ નહીં, બરોબર. અરે રાજા રજવાડા હારા હતા નિલેશભાઈ, કે ગૌસર માટે જમીનો કાઢી દેતા હતા, ગાયો માટે જમીનો કાઢી દેતા હતા. પણ અત્યારે આ દેશની જનતા માટે સરકાર સામે આંચકી રહી છે. જો જનતાને જો જમીન ન કાઢી દેતી હોય, તો આ ગાયોની રક્ષા માટે કે ગૌસર માટે શું આ સરકાર જમીન કાઢવાની? બરોબર. તો જે ખેડૂત છે, અદાણી કંપની વાળાના જે બધા સરકાર ને જે સરકારી ઓફિસરો ને જે આ બધા અધિકારીઓ રહ્યા ને, આ જે નેતાઓ રહ્યા ને, આ બધા 24 કલાક એસી માં બેહવા વાળા છે સાહેબ. આને કોઈ ખબર ન પડે કે ખેડૂત શું કહેવાય, ખેતી કરતો હોય ખેડૂત શું કહેવાય, એમાં કઈ રીતે એને
ઉપજ લેતો હોય એ આ લોકોને ન ખબર હોય. અને ખેડૂત પોતાની જમીનનો હક ધરાવે છે, પોતે માલિક છે, અને 24 કલાક ક્યારેક ખાલી 1 કલાક પાણી વાળવા જાય ને, કપા બપા વાવીને પાણી વાળવા જાય ને તો ખબર પડે ખેતી કેમ થાય. ઓફિસમાં એસી ઓફિસમાં બેઠા બેઠા એને નિર્ણય લેવા છે અને ઓર્ડર કરવા છે, તો કોઈ ખેડૂત નાખી દેવાનો નથી. આ દેશનો ખેડૂત કોઈ નાખી દેવાનો નથી. અને એવી કોઈ અદાણી શું પણ એવો કોઈ પણ કંપની નો માલિક એવો કોઈ લોટકો માણા નથી કે ખેડૂતની જમીનમાં હક કરી શકે કે કોઈ પણ પોતાની હક ધરાવી શકે, અન્ય થાંભલા ફીટ કરી શકે. એટલે તો મારે આ દેશના ખેડૂતને એટલું કહેવાનું, એટલી તો તાકાત હોવી જોઈએ. એકમાં તાકાત ન હોય તો આ દેશના ખેડૂતો બધા એકત્રિત થાવ અને પોતાની તાકાત બતાવો. આજનું પંજાબ લઈ લ્યો નિલેશભાઈ, હા એટલું ખેતી પ્રધાન રાજ્ય છે પંજાબ, કે ત્યાંના પંજાબના ખેડૂતને તમે જોવો ને તો ઈ ખેડૂતના તમે ક્યારેક સોશિયલ મીડિયામાં વિડીયો જોજો તમે, કે એટલા એ ખેડૂતને તમે ત્યાંના એક ટ્રેક્ટર જોવો, એ ખેડૂતના એની રેન્જ રોવર ગાડીઓ હોય છે ખેડૂતો પાસે. એટલું વિકસિત રાજ્ય છે, ખેતી પ્રધાન રાજ્ય કહેવાય. પણ એનું કારણ છે, એનું કારણ એ સુવિધા બહુ સસ્તી છે. આ જે લાઇટ બિલ ને આ બધું જે ખેતી માટે જે બધું સરકાર તરફથી ફ્રી છે ભાઈ, તઈ ખેડૂત આગળ છે અટલ પંજાબનો. અને ગુજરાતનો ખેડૂત જો પીલાતો હોય, આત્મહત્યા કરતો હોય, તો એનું કારણ છે કે ભલે ખેડૂત માટે ટેક્સ નથી હોતો, પણ એની માટે ખેડૂતને જે પણ સંસાધનોની જરૂર પડતી હોય, બિયારણની જરૂર પડતી હોય, એની માથે બધા માટે ટેક્સ હોય છે. ખેડૂત એમ ઊંચો નથી આવી શકતો. એટલે હર્ષ સંઘવી સાહેબને મારે એટલું કહેવાનું ને ગુજરાત સરકારને એટલું કહેવાનું કે ખેડૂત સામું જોવો, આમાં ખેડૂત પીલાઈ રહ્યો છે. અને ખેડૂત એટલે આ દેશને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવ્યો છે નિલેશભાઈ. ભારત દેશ એટલે ખેતી પ્રધાન દેશ છે. કોઈ કંપનીથી દેશ નથી હાલતો. હું હજી કહું, આ દેશ ખેડૂત પ્રધાન છે અને ખેતીથી હાલતો હોય છે. પણ અત્યારની સરકારે શું કર્યું છે ખબર છે? ખેતી પ્રધાન દેશ છે ને તો ખેડૂતને મારીને, ખેડૂત ભલે પીલાય, ખેડૂતને મારીને કંપની વાળો કમાય છે ને. અને ઈ ટેક્સ ના હિસાબે સરકારને થોડું ઘણું દઈ દે એટલે સરકાર કંપની તરફ, બરોબર. ખેડૂતનો માલ, ખેડૂત 6 મહિના સુધી ખેતી કરે, તાટ તડકા વેઠે, માલ પકવે 6 મહિના લગી. 6 મહિનાને આશા હોય કે 6 મહિને યાર્ડમાં જાહે ને મારું માલ વેચાય જાય, તે પછી મારા બાળ બચ્ચાના દાણા થાય. 6 મહિના મહેનત કરી, ખેડૂતે મહેનત કરી હોય, પણ એની કિંમત યાર્ડમાં બેઠેલા જે દલાલો છે, જે એસી માં બેઠા હોય, એ કિંમત કરે, આમ હાથ નાખીને કે આની આ કિંમત આવશે. આ દેશા તો જો તમે ખેડૂત નહીં. એટલે મારે ગુજરાતના દરેક ખેડૂતને કહેવાનું, બરોબર, અવાજ ઉઠાવ્યો છે તો અવાજ ઉઠાવવાનો, પાછું પડવાનું નથી થતું. પંજાબનું આંદોલન જોઈ જોજો તમે. પંજાબે ખેડૂત આંદોલન કર્યું હતું, આજથી લગભગ 4 વર્ષ જેવું થયું. સરકારને ઝુકાવી દીધી હતી નિલેશભાઈ. બિલકુલ સરકારને ઝૂકવું પડ્યું હતું. અને એના જેટલા મુદ્દા હતા, ખેડૂતોના જેટલા મુદ્દા હતા, એ મુદ્દા એને માનવા પડ્યા હતા. લગભગ મારા અરસામાં લગભગ 3 મહિના એનું આંદોલન આવેલું, 3 મહિના. અને એ આંદોલનમાં ગુજરાતના ખેડૂત ગયા હતા. પંજાબ આંદોલનમાં ગુજરાતના ખેડૂત ગયા હતા. તો ગુજરાતના ખેડૂતને મારે એટલું કહેવાનું કે તમે આંદોલન કરો, બરોબર, પણ એટલા પાવરથી કરો કે ગુજરાતના તો ખેડૂતો આમાં જોડાય, પણ બહારના રાજ્યના પંજાબ ને હરિયાણા ને આ બધા ખેડૂતો તમારો જજ્બો જોઈ ને, એ લોકો આવવા જોઈએ. આવું આંદોલન કરો. આ દેશની જનતા જો અંગ્રેજોને ઝુકાવી દેતી હોય તો ભલામણા એક સરકાર શું કહેવાય? અંગ્રેજોને તો ગુજરાતી જ ઝુકાવ્યા હતા ને ગાંધીજીએ. હા, ગાંધીજીએ ઝુકાવ્યા હતા, પણ આખા દેશ જયારે એકત્રિત થયું ને ભાઈ, ત્યારે એના માટે ઘણા બલિદાનો દેવામાં આવ્યા છે. બિલકુલ. અને એમના આઝાદી નથી મળી, એના માટે લોહી રેડવું પડ્યું છે, બરોબર. એટલે આંદોલન કરો. હું એમ નથી કહેતો કે તમે કોઈના લોહી રેડો કે કોઈને નુકસાની પહોંચાડો, શાંતિપૂર્વક આપણે પણ હા, શાંતિપૂર્વક આંદોલન કરવાનું છે ને. શાંતિપૂર્વક કાયદાને હાથમાં નહીં લેવાનું, કાયદાના હાથમાં નહીં લેવાનું. આપણે આપણી રીતે આંદોલન કરવાનું. કાયદો હાથમાં લેવાનો આવતો નથી. અને મને એ નથી ખબર પડતી ભાઈ કે આ દેશનો ખેડૂત જયારે આંદોલન કરવા જાય તેની ઉપર લાઠીચાર્જ કેમ કરવામાં આવે છે, એને રોકવામાં કેમ આવે છે? તો આ દેશનો ખેડૂત, આ દેશની જનતા પોતાનો મુદ્દો જો સરકાર સામે ન મૂકી શકતી હોય તો લોકશાહી કઈ જાતની? આપણે વિડીયો જોયો, આપણે જે વિડીયો જોયો તો ખેડૂતોને કેવી રીતે ઉપાડીને પોલીસની ગાડીમાં બેસાડી રહ્યા હતા.
હા પણ અત્યારે સરકાર એમ કહેતી હોય ને કે લોકશાહી ભારતમાં લોકશાહી કઈ રીતની લોકશાહી? તમે જે લાઠીચાર્જ કરો છો એ આ જલિયાવાલા બાગમાં થયું હતું એવું જ કરો છો, અંગ્રેજોએ જે કર્યું એ તમે કરો છો. આના કરતા ભાઈ રાજાશાહી હારી હતી કે પોતાનો કોઈ પણ વ્યક્તિ સારું કામ કર્યું હોય ને તો 100 વીઘા જમીન દઈ દેતા હતા. અને આ સરકાર છીનવવા બેઠી છે, ખાનગી કંપનીઓને વેચાઈ ગઈ છે કે સરકારને એટલા પૈસા દઈ દીધા એટલે સરકાર ચાલો ભાઈ આ ખેડૂત આંદોલન કરે છે તો અહીંયા એટલા થાનેદારને કે પોલીસને મોકલી દો કે આ મીટિંગ ન થવી જોઈએ. શું કામ ભાઈ? આ કોઈ આતંકવાદીઓ નથી. આ રેલી કાઢવામાં આવ્યા એ કોઈ આતંકવાદીઓ નથી. દેશ આઝાદ કરવાની વાત નથી, દેશ તો આઝાદ જ છે. પણ આઝાદ જેવું મને નથી લાગતું, મને તો હજી ગુલામી માં જ લાગે છે દેશ. લાગે છે એવું. બરોબર, આ દેશ હજી ગુલામીમાં હોય એવું લાગે છે. તો આપણી જમીન આપણા બાપ દાદા એ રાખેલી, પેટે પાટા બાંધી, એ જમીનમાં આપણો હક ન હોય તો એ ગુલામી જ છે ને. બરોબર, હવે મારે જેટલું કે અદાણીની કંપનીમાં જવું હોય તો એની પરમિશન લેવી પડે ને. ગેટમાં વ્યક્તિ રાખ્યો હોય બિલકુલ. પરમિશન હાલો તમારે. તો આપણા ખેતરના શેઠા અંદર ઘરવાનો અદાણીના બાપની તાકાત નથી અને અદાણીના બાપનો હક નથી આપણા ખેતરમાં, અને કોઈ પણ અધિકારીઓનો હક નથી. 100% આ સરકાર સૌરાષ્ટ્ર ને તે રાજા રજવાડાએ સૌરાષ્ટ્ર તે સરકારના હાથમાં જમીન નથી હોપી. આ જમીન છે ને ખેડૂતના હાથમાં હોપી છે. અને સૌરાષ્ટ્ર ત્યારે એવો લેખ કહેવાનો હતો કે જે લીટો કરે, જે ખેડે એ જમીન એની, જેને ખેડી એને રાજાએ દઈ દીધી જમીન. બરોબર, તો ડિમોલેશન થયા ત્યારે હું એમ કહું ડિમોલેશન થયા. કોઈનું 50 વારમાં ગરીબ માણસો હોય, કોઈને અમુક વિડિયા તમે જોયો દીકરા નતા, 50 વારનું મકાન હોય પાડી દીધું. તો હાલો ખરાબમાં હતું તો સરકારને, જો આ સરકાર સારી હોય તો મારે એમ કહેવાનું કે એ મકાન પડી ગયો તો 50 વારમાં એને બીજે મકાન કરી દેવું જોઈએ, આશરો દેવો જોઈએ. તો એ સરકાર, અને એ વિકાસ કહેવાય. વિકાસ નો કહેવાય વડાપ્રધાન વિદેશમાં બેઠા બેઠા મોજ કરતા હોય ને અહીંયા દેશની જનતા અને ખેડૂતો પીલાતા હોય ને, તો આને વિકાસ નો કહેવાય ભાઈ. બિલકુલ. જે રીતે હા બોલો. જે રીતે આંદોલન કરતા હતા ત્યારે ખેડૂતોને રોકવામાં આવ્યા કે ભાઈ આ બધી જાહેર જનતાનું જે પણ થઈ રહ્યું છે કે ભાઈ લોકોને પ્રોબ્લેમ થઈ રહ્યા છે અવર જવર. જ્યારે વડાપ્રધાન આવે છે રેલીઓ લઈ લઈને ત્યારે તો કેટલી ગાડીઓને કેટલા કાફલા હોય છે. એ જ વાત છે ને પેલા. પણ વાત શું છે, હું તમને એમ કહું કે આ દેશ કોઈના બાપનો નથી. આ દેશ વડાપ્રધાનનો નથી, રાષ્ટ્રપતિનો નથી, મુખ્યમંત્રીનો નથી. આ દેશ ભારતની જનતાનો દેશ છે. અને ભારતની જનતા જેને ધારે ને એ રાજા બને છે. કોઈ ઉપરથી રાજા બની નથી આવ્યું. આ દેશની જનતા એને રાજા બનાવે છે. આ દેશની જનતા એને રાજા બનાવ્યો ને તો પેલો હક એનો સરકારનો એ છે કે જનતાનો અવાજ પેલા સાંભળવાનો. કોઈ આપણને નામ દીધું હોય, આપણને જે પદવી દીધી હોય ને, તો પેલો હક એ થાય કે મને અહીં સુધી બેસાડવા વાળાનો પેલો અવાજ મારે સાંભળવો જોઈએ. બિલકુલ. અને અદાણી કંપની અને આ દેશનો ખેડૂત ધારે ને તો આવી અદાણી જેવી કંપનીઓ રાતમાં ઉઠામણા કરી નાખે ભાઈ. આ તાકાત છે ખેડૂતની. પાણા પાડી, પથ્થર ફાડી, જમીન ફાડીને એમાં એક બીજ વાવીને એમાં 100 બીજ ઉત્પન્ન કરતો હોય તો એ ખેડૂત મોળો ન હોય આ સરકારને ખબર હોવી જોઈએ. 45 ડિગ્રી તાપમાનમાં જો ખેતરમાં 12 કલાક જો એ ખેડૂત કામ કરતો હોય ને તો એનું શરીર અને એની તાકાત શું હોય ને એ આ સરકારને ખબર હોવી જોઈએ. બરોબર, અને કાયરી કયો કે તડકા કયો કે વરસાદ કયો, આ બધું હોય ખમીન ખેડૂત પોતાના સંતાનો માટે કરે છે ને ભાઈ. અને આ બહારની કંપનીઓ આવી અને એ જ ખેડૂતના ખેતરમાં હક ધરાવી શકે. એનો પગ આજે ન હોવો જોઈએ, કાલે ન હોવો જોઈએ ભાઈ. અને કદાચ કંપનીની લાઈન નીકળી હોય તો ખેડૂતને પૂરું વળતર મળવું જોઈએ. જે ભાવ હાલતા હોય આજુબાજુના એરિયામાં જે જમીનના ભાવ હાલતા હોય ને એ ભાવે એને વળતર મળવું જોઈએ. એ લાઈન માંથી એને કરોડો રૂપિયા કમાવા અને ખેડૂતોને લાખ 2 લાખ દઈ દેવાય. આ વાત છે. જો ભાઈ આમાં કેવું છે ખબર, આ સરકાર કેવી છે કે તમારી જગ્યા હોય ને, તમારી જગ્યા એમાં તમને ખબર હોય આજુબાજુ કોઈ આ બધા એટલાને ખબર દારૂ ને આવું બધું પકડાય. તમારી જગ્યા હોય ને ત્યાં ક્યાંક તમારા હદમાંથી ક્યાંક દારૂ પકડાય ને તો તમારો પોલીસ આવે ને એટલે એમ કે આ તમારી જગ્યામાં પકડાય તમારો. પણ એ જ આપણી જગ્યામાંથી ક્યાંય માયા નીકળી હોય, કઈ ખજાનો નીકળ્યો હોય તો એમાં સરકાર એમ કે એમાં હક અમારો. સીલ લાગી જાય ફરતો તો.
ફરતો સીલ લાગી જાય. કેમ કે ઈ હક અમારો, પણ આપણી જગ્યામાં કઈ બીજું બિનકાયદેસર નીકળ્યું હોય ને તો ઈ કીશે ઈ હક તમારો. આવું છે. આ બધું શોષણ કરવાની વાત છે. જનતાનું શોષણ થઈ રહ્યું છે ભાઈ. અને ખેડૂતનો તમે પંજાબનું ખાલી તમે ક્યારેક વિડિયા જોઈજો, ક્યારેક વાંચજો કે બિલકુલ પંજાબનો જોયા મેં. ખેડૂત કેટલો વિકસિત છે. એટલી ને એટલી ખેતી ગુજરાતમાં છે, પણ ગુજરાતના ખેડૂત શું કરે છે? ગુજરાતના ખેડૂતને છેલ્લે આત્મહત્યા કરવામાં કરે છે. શું કામ? 6 મહિના કરતા એને કઈ મળતું નથી. મજૂરી એટલી વધી ગઈ, ખાતરના ભાવ એટલા વધી ગયા, બિયારણના ભાવ એટલા વધી ગયા, દવાઓના ભાવ એટલા વધી ગયા. કોઈ સરકાર એમ કહેતી હોય કે ખેડૂત માથે ટેક્સ નથી, પણ ખેડૂતને જે ઉત્પાદન લેવા માટે જે વસ્તુની જરૂર પડે છે ને એમાં તો ટેક્સ 10 ગણું ખેડૂત પાસેથી ભાઈ લઈ લે સરકાર. એટલે મારે એટલું કહેવાનું કે આ ગુજરાતના ખેડૂત એટલા એક ભેગા થાય કે સરકારને ઝૂકવું જોઈએ અને સરકારને ઝુકાવે, એટલું જ કહેવાનું જયેશભાઈ. છેલ્લે અત્યારે જે રીતે આપણે ગમે ત્યાં જઈએ, પેટ્રોલ ડીઝલની લાઈન ઉભી રહેવું પડે, ખેડૂતોને સાથે જે પણ આપણે લેવા જઈએ તે બધામાં ખેડૂતોને લાઈનમાં જ ઉભું રહેવું પડે. 100%. પણ ક્યાં ખેડૂતની કોઈ વેલ્યુ નથી રહેવા દીધી સરકારે. દવા હોય, ખાતર હોય, બધામાં લાઈનમાં જ ઉભું રહેવાનું. ખેડૂતને કઈ વેલ્યુ જ નહીં. ખેડૂત છે તે માટે દેશ હાલી રહ્યો છે. જો ખેડૂત આ દેશની અંદર નહીં હોય, હવે તો ખેડૂતોએ મને એવું લાગવું જોઈએ કે એક મુદ્દો કરવો જોઈએ, જેને પોતપોતાના ઘર પૂરતું ખાલી બાજરી કરવાની, ઘઉં કરવાના, જાજુ કરવાની જરૂર નથી. ખેડૂત ઓટોમેટિક પોતાની જિંદગી જીવી લેશે ભાઈ. સરકારને પછી ખબર પડશે કે ખેડૂતો ન હોય તો શું થાય દેશની હાલત. આ દેશની આપણા ગુજરાતની ખેતી ભાંગી રહી છે એનું કારણ જ છે કે 6 મહિના કરતા મહેનત કરતા કાંઈ ન મળતું હોય ને, ત્યારે અત્યારના જનરેશન એમ થાય કે ભલે મહિને 15,000 કમાતા હોય પણ બહાર નિરાયતે રોટલો તો ખાઈશું. ખેતી આ હિસાબે ગુજરાતની ખેતી ભાંગી રહી છે. ખેતીમાં જેટલું ઉત્પાદન કરી શકે ને એટલું એક ધંધામાં ન થાય, પણ સામે એટલું સુવિધા હોવી જોઈએ સરકારને. ખેતી પ્રધાન દેશ છે ને, તો સરકારને સામે એટલી સુવિધા આપવી જોઈએ. 10 વર્ષ પહેલા કપાસનો ભાવ કે પછી અન્ય જેનો પણ બધાનો ભાવ જે હતો એ જ અત્યારે છે. અને જે આપણે બિયારણ લેવા જઈએ સાથે ખાતરો, એનો તો ભાઈ ડબલ થઈ ગયો. 100%. હવે કોઈ પણ માલ પશુપાલન વાળાની વાત કરી લો. પશુપાલન વાળા પોતાનું માલ ઢોર રાખીને એની મહેનત કરતા હોય ને આ બધું હોય, જયારે એ સરકારી ડેરીમાં ભરાવા જાય ને દૂધ, એટલે એને 40 રૂપિયા કે 45 રૂપિયા પડશે. બરોબર. ઈ જ જનતા ઈ જ ડેરીમાં ઈ જ ગામની જનતા દૂધ લેવા જાય ને એટલે એ 45 રૂપિયાનું માલધારીનું દૂધ ભરેલું 45 રૂપિયાનું લીટર એ 65 રૂપિયામાં મળશે. બિલકુલ. એ જ માલધારીનું દૂધ એની ઈ જ જગ્યાએ ગામની જનતા કોઈને જેને દૂધાણું નહીં હોય દૂધ લેવા જાય એટલે એને 65 રૂપિયાનું પડશે. એ 20 રૂપિયાની આવક સરકારને છે. એ 20 રૂપિયાની પશુપાલનને મળી હોય તો. એટલે આમ ગુજરાતનો ખેડૂત અને પશુપાલન આગળ નથી આવી ગયો નિલેશભાઈ. અને મેં તો ખુદે ખેતી કરેલી છે. મેં તો નિલેશભાઈ ખુદે ખેતી કરેલી છે. 12 કલાક તડકામાં રહેલો છું, 12 કલાક ટાઈડમાં રહેલો છું, દિવસ ને રાત ખેતી કરેલી છે. મને ખબર હોય કઈ રીતે ખેતી થાય, કઈ રીતે મહેનત થાય અને કઈ રીતે ઉત્પાદન આવે ને એમાં કેટલી તકલીફો પડે. બિલકુલ. છેલ્લે ખેડૂતોને સંદેશ તમે શું આપશો? મેં નિલેશભાઈ ખેતી કરેલી છે એટલે હું ખેડૂતોની વેદના જાણું છું. બિલકુલ. અને એ વેદનાના હિસાબે મારે બોલવું પડે છે. આ બધા નેતાઓ બેઠા છે, એ બધા નેતાઓ ખેડૂતના જ દીકરા છે ને. નેતાઓ તો ખેડૂતના જ દીકરા છે. ખેડૂતના દીકરા છે. અને હું સાવચેત કરું છું કે સરકારને સાવચેત કરું છું કે ખેડૂતને ન્યાય ન મળ્યો તો આમાં મોટામાં મોટું આંદોલન થાય. બિલકુલ. ચૂંટણી આવી રહી છે એમાં ભાજપ સરકારને તકલીફ પડશે એટલે આનો નિર્ણય જેમ બને એમ વહેલો લે. અને આ કોઈ દબાવવાની વાત નથી સરકારને. આ પોતાના ખેડૂતના દીકરા તરીકે એક ખેતી કરેલો છું એટલે કહું છું કે ખેડૂતને આનો ન્યાય મળવો પડે. નકર આના માટે ખેડૂતનું આંદોલન બહુ મોટા પાયે થાય. જેમ બને એમ ખેડૂતના પક્ષમાં આ નિર્ણય આવે ને એટલી સરકારને વિનંતી છે મારી ભાઈ. જયારે ચૂંટણી આવે છે ત્યારે ખેડૂતો પાસે નેતાઓ તો પહોંચે છે કે ભાઈ અમે સપોર્ટ કરશું, સાથે રહીશું, આંદોલનની અંદર સાથે રહીશું, ભાવ વધારશું, આ કરશું, તે કરશું, બધું. અને જયારે ચૂંટણી પતી જાય છે પછી ખેડૂત જાણે અને નેતાઓ જાણે. નેતાઓને તો શું હોય ભાઈ, એક મહિનો
5 વર્ષનો 1 મહિનો જેને સાચવવાનો હોય છે, 1 મહિનો દોડાદોડી કરે, પછી એને ખબર છે 5 વર્ષ નહીં રહે બે આવવાનું છે, અને 5 વર્ષ પતવા આવે એટલે લાસ્ટ વર્ષ દિવસ હોય એટલે પાછી એનું થોડુંક ચક્રવ્યૂહ રહેશે કે ભાઈ અમે આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું. 4 વર્ષ તો નહીં રહે બેઠા બેઠા કાંઈ ખેડૂત આત્મહત્યા કરે તોય સરકારને કાંઈ ફેર નથી પડતો, ખેડૂત ભૂખે મરે તોય સરકારને કાંઈ ફેર નથી પડતો. સરકારને એના મતથી અને એના સત્તાથી જ મતલબ હોય છે ભાઈ. બિલકુલ. છેલ્લે એટલું કહેવાનું કે બધા ખેડૂતો એક થાવ, જો એક થશે ને તો ક્યાંક ને ક્યાંક આપણે સરકાર સામે પડી શકશું. બાકી એકલા ખેતરોની અંદર, જેના ખેતરોની અંદર થાંભલા આવે છે તે જ ખેડૂતો ખાલી લડવા ઉભા થશે તો આપણે કોઈ પણ પ્રકારે સરકાર સામે બોલી શકશું નહીં. બધા ખેડૂતોએ આવવું જોઈએ. અને દિલીપભાઈ ખાતર પાસેથી આપણે જે પણ જાણકારી મેળવી છે ખૂબ જ સારી રીતે દિલીપભાઈ વાત કરી છે, અને બધા ખેડૂતોએ આ માનવું પણ જોઈએ. અને બીજી વાત નિલેશભાઈ, જયારે હા. દેશ આઝાદ નતો થયો ને ત્યારે સુભાષચંદ્ર બોઝે બે શબ્દો કીધા હતા, ખાલી 2 જ શબ્દો, કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. બિલકુલ બિલકુલ. એમ મારે કહેવાનું અત્યારે ગુજરાતની ખેડૂતને, ગુજરાતની જનતાને, કે આ જે આંદોલન હાલી રહ્યું છે એમાં બધા ખેડૂતો ટેકો દ્યો, એટલે દરેક ખેડૂતને ન્યાય અપાવીશ એવી જવાબદારી હું લઉં છું નિલેશભાઈ. બિલકુલ. જ્યારે હર નેતા સ્ટેજ ઉપર જાય છે ત્યારે એક નારો લગાવે છે, જય જવાન જય કિશન. કિશનને તો ભાઈ હાવ ભૂલી ગયા છે અત્યારે ગુજરાતની અંદર. 100%. એટલે કિસાનને નહીં, કિસાનને તો ભૂલી જ ગયા છે, જવાનને ભૂલી ગયા છે ભાઈ. બિલકુલ. અત્યારે કોઈની વેલ્યુ નથી રહેતા. નેતાઓ દેશની અંદર છે, નેતાઓ પોતે ખુદ જે ધારે ઈ કરે, બાકી બધા જનતા અને નેતાઓ અને જવાન હું જે ઈ કરે. રાતમાં નોટબંધી થઈ જાય, રાતમાં ડિમોલેશન થઈ જાય. અને બીજી વસ્તુ એ તમને કહું, આ દેશ હિન્દુઓનો છે, બરોબર. જ્યારે અંગ્રેજો આવ્યા ને, અંગ્રેજો પેલા જયારે અકબરનું આ બધું જે શાસન હતું ને, મુગલોના શાસન હતા ને ભાઈ, એમાં જેટલા મંદિરો નથી ભાંગ્યા ને એટલા ડિમોલેશનમાં મંદિરો ભાંગ્યા છે, હું તમને કહી દઉં ભાઈ. બિલકુલ બિલકુલ. માણસોના મકાનો તો તોડવામાં આવ્યા, પણ મંદિરો તોડવામાં આવ્યા છે. 100%. મુગલોના સમયમાં જેટલા મંદિરો નતા એ ભગવાનના માતાજીને તોડવામાં આવ્યા ને એટલા ભાજપ સરકારના રાજમાં આ ડિમોલેશનમાં તોડવામાં આવ્યા છે. જે ખોટું છે તો ભાઈ, જે સત્ય છે કડવું છે, પરંતુ ખાસું છે. માણસોના મકાન તો નથી પૂછ્યા, પણ જેને ઈશ્વર, જેને ભગવાન આપણે કહેવામાં આવી છે, એના મંદિરોમાં પણ બુલડોઝર ચલાવવામાં આવ્યા. ભાઈ આથી મોટી કઠણાઈ દેશની શું હોય? કઈ વાંધો નહીં. જે પણ તમારી પાસે જાણ્યું ભાઈ, ખૂબ જ સારી એવી માહિતી દિલીપભાઈ ખાસર આપી છે. દિલીપભાઈ ખાસરની ઇન્સ્ટા આઈડી પણ છે, તેને પણ તમે સપોર્ટ કરી શકો છો અને ફોલો કરી નાખો. કારણ કે દિલીપભાઈ ખાસર ખૂબ જ સારી રીતે એક આગેવાન છે ને સારા એવા કામ પણ કરે છે, અને લોકોને ભાઈ હિત માટે બોલે છે હંમેશા. ધન્યવાદ.